સભા ક્યાં રાખી છે? ગ્રામ સભા ગ્રામ પંચાયતે રાખી છે. ચાલો ચાલો આપણે ગ્રામ સભામાં જવાનું છે. ચાલો 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 હું પણ તૈયાર છું. હવે આપણે ગ્રામ સભા શરૂ કરીએ. હવે સરપંચને વિનંતી કરું કે તલાટી મંત્રીનું સ્વાગત કરે. તાળી પાડો. હવે સરપંચનું સ્વાગત કરશે શાળાના આચાર્ય. હવે પછી આરોગ્ય અધિકારીનું સ્વાગત કરશે શ્રી સરપંચ. આપણી આ પ્રથમ ગ્રામ સભા છે. હું સૌનું સ્વાગત કરું છું. આપણે ઘણા વિકાસના કામો કરવાના છે, તો સૌપ્રથમ તમારા પ્રશ્ન રજૂ કરો. આપણા ગામમાં આવી વ્યવસ્થા કરવી. ગંદકી અમારી શેરીમાં ધારુસર લાઇટની વ્યવસ્થા કરાવો. આપણે ગટર અને લાઇટની ગ્રાન્ટ આવી ગઈ છે, તો કામ શરૂ કરાવી દઈએ. હા, હમણાં હું જિલ્લામાં ગયો હતો ત્યારે અમારી મીટિંગમાં વાત થઈ હતી ટૂંક સમયમાં ગ્રાન્ટ આવી જશે. અમારા ગામમાં બસ સ્ટેશનની સુવિધા કરાવી. આપણા ગામમાં પેસેન્જર થઈ જાય તો બસ શરૂ થાય તો આપણે એની રજૂઆત કરીશું. ગામમાં મચ્છરો વધી ગયા છે તો દવા છટાવવામાં આવે. એનો જવાબ આરોગ્ય અધિકારી આપશે. આપણે કોરોના વખતે ખૂબ સારી કામગીરી કરી હતી. ગામમાં રોગચાળો ન થાય આપણે સાવચેતી રાખીશું અને દવા પણ છંટાશું. ખૂબ સરસ વાત કરી. હવે આપણા શાળાના આચાર્ય કંઈક કહેવા માંગે છે. બાળકો શાળાએ આવે તેનું ધ્યાન રાખવું, તેમના વાલીએ તેમનું અને તેમના પરિવારનું KYC કરાવી લેવું, આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું, નહીં તો પછી શિષ્યવૃત્તિ. હવે અગત્યની વાત, જેમને વરસાદમાં પાક ધોવાઈ રહ્યો છે તેને ટૂંક સમયમાં ઓફિસે સોમવારે પંચાયત ઓફિસે આવી જવું. જેમને મરણની નોંધ કરાવી હોય તેને પણ આવી જવું. શ્રી આરોગ્ય અધિકારી, શાળાના આચાર્ય તથા ગ્રામજનો આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલે હું સરપંચ સૌનો આભાર વ્યક્ત કરું. સૌ ચા પાણી કરીને જજો.